સમયમાં ગણપતિ મહોત્સવની થીમ બેઝ ઉજવણીનું મહત્વ વધ્યું છે ત્યારે ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવમાં ગણપતિ દાદાની સ્થાપના ચોક્કસ થીમ બનાવીને સમાજને જાગૃતિનો સંદેશ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે। ત્યારે શહેરમાં મણિનગરમાં દક્ષિણી વિસ્તારમાં શિવશક્તિ યુવક મંડળ દ્વારા સંતો અને યાત્રાનું થીમ પસંદ કરવામાં આવી છે। અહીં સંત તુકારામના સ્વરૂપમાં ગણેશજીના દર્શન થશે તો મીરાબાઈ રામકૃષ્ણ પરમહંસ તુકારામ તથા ચૈતન્ય પ્રભુ અંગે ભક્તોને ઓડિયો વિડીયો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। તો સાથે સાથે રથયાત્રા, અમરનાથ યાત્રા, ડાકોર પદયાત્રા, અંબાજી યાત્રા જેવી વિવિધ ધાર્મિક યાત્રાઓની પણ માહિતી આપવામાં આવી રહી છે। શિવશક્તિ યુવક મંડળ દ્વારા દક્ષિણી ચાર રાજા બેનર હેઠળ સતત 72 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મંડળના 150 કાર્યકર્તાઓ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક સેવા આપી રહ્યા છે। સંતોનો અને આ સંતોને જેને કારણે યાત્રાઓ ડેવલપ થઈ છે। જગન્નાથની યાત્રા હોય, ડાકોરની યાત્રા હોય, પાવાગઢની યાત્રા હોય કે અમરનાથની યાત્રા હોય, એ યાત્રા અને ભક્તિ માર્ગ એમ બેને સંગાળીને અમે આ વખતે યાત્રા અને ભક્તિ માર્ગ એના પર સનાતન હિન્દુ ધર્મનો ધરોહર એ થીમ સાથે અમે ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે। ગણેશ ઉત્સવની થીમનું આયોજન કર્યું છે। અમારા ત્યાં લગભગ 10 દિવસ દરમિયાન 150થી વધારે કાર્યકર્તાઓ જે સાંજે શ્રદ્ધાળુઓની ભીડ લાગે છે એની વ્યવસ્થા માટે કાર્યકર્તાઓની વ્યવસ્થા છે। એવી જ રીતે 10 દિવસ દરમિયાન 3.5 થી 4 લાખ દર્શનાર્થીઓ ગણેશજીના દર્શને જ્યારે અહીંયા આવતા હોય તો એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેના માટે અમારું મંડળ